કથમાઈન પુણ્ય પણ તુજ દ્વાર પર વિચડ્યો સુથિત શ્રીમદ રાજચંદ્ર તણે કૃપા નજરે પડ્યો ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમ સહસા મે મળ્યા મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમ માંગ્યા. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વદનાવૃત પંચાયત છે. પદ ક્રમાંક 82 પાન વાંચો. વિક્રમ સંવત 1945 દુખિયા મનુષ્યોનું પ્રદર્શન કરવામાં આવ્યું હોય તો ખચિત તેના શિરોભાગમાં હું આવી શકું. આ મારા વચનો વાંચીને કોઈ વિચારમાં પડી જાય, ભિન્ન ભિન્ન કલ્પનાઓ કરશે અને કાં તો ભ્રમ ગણી વાળશે, પણ તેનું સમાધાન અહીં જ ટપકાવી લઉં છું. તમે મને સ્ત્રી સંબંધી કંઈ દુઃખ લેખશો નહીં, લક્ષ્મી સંબંધી દુઃખ લેખશો નહીં, પુત્ર સંબંધી લેખશો નહીં, કીર્તિ સંબંધી લેખશો નહીં, ભય સંબંધી લેખશો નહીં, કાયા સંબંધી લેખશો નહીં, અથવા સર્વથી લેખશો નહીં. મને દુઃખ બીજી રીતનું છે. તે દર્દ વાતનું નથી, કફનું નથી કે પિત્તનું નથી, તે શરીરનું નથી, વચનનું નથી કે મનનું નથી. ગણો તો બધાયનું છે અને ન ગણો તો એકેનું નથી. પરંતુ મારી વિજ્ઞાપના તે નહીં ગણવા માટે છે, કારણ એમાં કોઈ ઓર મર્મ રહ્યો છે. તમે જરૂર માનજો કે હું વિના દીવાનાપણે આ કલમ ચલાવું છું. રાજચંદ્ર નામથી ઓળખાતો વવાણિયા નામના નાના ગામનો લક્ષ્મીમાં સાધારણ એવો પણ આર્ય તરીકે ઓળખાતા દશાશ્રી માળી વૈશ્યનો પુત્ર ગણાવું છું. આ દેહમાં મુખ્ય 2 ભવ કર્યા છે, અમુખ્યનો હિસાબ નથી. નાનપણની નાની સમજણમાં કોણ જાણે ક્યાંથી મોટી કલ્પનાઓ આવતી. સુખની જિજ્ઞાસા પણ ઓછી નહોતી અને સુખમાં પણ મહાલય, બાગ બગીચા, લાડી વાડીના કંઈક માન્યા હતા. મોટી કલ્પના તે આ બધું શું છે તેની હતી. તે કલ્પનાનું એકવાર એવું રૂપ દીઠું કે પુનર્જન્મે નથી, પાપે નથી, પુણ્ય નથી, સુખે રહેવું અને સંસાર ભોગવવો એ જ કૃતકૃત્યતા છે. એમાંથી બીજી પંચાયતમાં નહીં પડતા ધર્મની વાસનાઓ કાઢી નાખી. કોઈ ધર્મ માટે ન્યૂન અધિક કે શ્રદ્ધાભાવ પણ રહ્યું નહીં. થોડો વખત ગયા પછી એમાંથી ઓરજ થઈ. જે થવાનું મેં કલ્પ્યું નહોતું તેમ તે માટે મારા ખ્યાલમાં હોય એવું કંઈ મારું પ્રયત્ન પણ નહોતું, છતાં અચાનક ફેરફાર થયો, કોઈ ઓર અનુભવ થયો. અને જે અનુભવ પ્રાય શાસ્ત્રમાં લેખિત ન હોય, જડવાદીઓની કલ્પનામાં પણ નથી તેવો હતો. તે કમે કરીને વધીને અત્યારે તુહીનો જાપ કરે છે. હવે અહીં સમાધાન થઈ જશે. આગળ જે મળ્યા નહીં હોય અથવા ભય આદિક હશે, તેથી દુઃખ હશે તેવું કંઈ નથી એમ ખચિત સમજાશે. સ્ત્રી સિવાય બીજો કોઈ પદાર્થ ખાસ કરીને મને રોકી શકતો નથી. બીજા કોઈ પણ સંસારી સાધને મારી પ્રીતિ મેળવી નથી, તેમ કોઈ ભયે મને બહુલતાએ ઘેર્યો નથી. સ્ત્રીના સંબંધમાં જિજ્ઞાસા ઓર છે અને વર્તના ઓર છે. એક પક્ષે તેનું કેટલા કાળ સુધી સેવન કરવું સમત કર્યું છે, તથાપિ ત્યાં સામાન્ય પ્રીતિ અપ્રીતિ છે. પણ દુઃખ એ છે કે જિજ્ઞાસા નથી, છતાં પૂર્વકર્મ કાં ઘેરે છે એટલેથી પતતું નથી. પણ તેને લીધે નહીં ગમતા પદાર્થોને જોવા, સૂંઘવા, સ્પર્શવા પડે છે અને એ જ કારણથી પ્રાય ઉપાધિમાં બેસવું પડે છે. મહાઆરંભ, મહાપરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ કે એવું તેવું જગતમાં કંઈ જ નથી એમ વિસ્મરણ ધ્યાન કરવાથી પરમાનંદ રહે છે. તેને ઉપરના કારણોથી જોવા પડે છે એ મહાખેદ છે. અંતરંગચર્યા પણ કોઈ સ્થળે ખોલી શકાતી નથી.
એવા પાત્રોની દુર્લભતા મને થઈ પડી, એ જ મહા દુઃખમતા કહો. પરિમોચ્ય વિચારીએ. દુખિયા મનુષ્યોનું પ્રદર્શન કરાવ્યું હોય તો ખચિત તેના શિરોભાગમાં હું આવી શકું. કયું દુઃખ છેવટે કહ્યું કે આંતરંગ વાત, મારા દુઃખની વાત કોને કેવી? એ વાત સોંપનાર કામ કરનાર કોઈ નથી. દુખિયા મનુષ્યોનું પ્રદર્શન કરાવ્યું હોય તો ખચિત તેના શિરોભાગમાં હું આવી શકું. આ દુનિયામાં દુખ્યામાં દુખ્યો પહેલા નંબર 9 એમ પ્રપદે કહે. મારો નંબર પહેલો દુખ્યામાં. શું દુઃખ છે તે ગણાવે છે કે શરીરનું, ધનનું, પૈસાનું, સગાવાલાનું, કશાયનું તે જુદું છે. આ મારા વતનો વાંચીને કોઈ વિચાર પડી જઈ ભીન ભીન કલ્પનાઓ કરશે. પૈસા નહીં હોય હો કે, પણ મન નહીં મળે હોય હો કે, પૈસા નહીં હોય, જમીન નહીં હોય, છે રોગ હશે, એવું કશું નથી. ભીન ભીન કલ્પનાઓ કરશે. કોણ તો ભ્રમ ગળી વાર છે. શાનું દુઃખ છે? ભણ્યા ઘેર ધર્મ છે, સાધારણ પૈસા છે, શેની હારું છે. પણ તેનું સમાધાન અહીં ટપકાવી દઉં છું. તમે મને સ્ત્રી સંબંધી કઈ દુઃખ લેશો નહીં. સ્ત્રી દુઃખ નથી, હોય તોય દુઃખ નથી, ના હોય તોય દુઃખ નથી. લક્ષ્મી સંબંધી દુઃખ લેશો નહીં. પૈસા નથી માટે દુઃખ છે, એ મને દુઃખ નથી. હોય તોય શું ને ના હોય તોય શું, પણ દુઃખ બુંજતા છે. પુત્ર સંબંધી લેખશો નહીં. પુત્ર નથી માટે દુઃખ છે, એવું નથી. ના હોય તો ભલે, હોય તો ભલે. કીર્તિ સંબંધી લેખશો નહીં. જગતની કહેવાતી આબરૂ નથી માટે દુઃખ છે, તેને મારે હોય તો શું ને ના હોય તો શું, જગતની કીર્તિ ને. ભય સંબંધી લેખશો કશો ભય છે, કોઈ શત્રુ પાછળ પડ્યો છે, સરકારની તલવાર છે ઉપર છે, શો ભય. કાયા સંબંધી લેખશો નહીં કે શરીર પર ઠૂઠા છો, બેરા છો, શું દુઃખ છે. પુત્ર લેખશો નહીં, કીર્તિ લેખશો નહીં, ભય સંબંધ લેખશો નહીં, કાયા સંબંધી લેખશો નહીં, અથવા સર્વથી લેખશો નહીં. આમાં કોઈ જાતનું મને દુઃખ નથી. દુઃખ જુદું. અય હકીમો જાવ દુનિયા મેં દવા મારી નથી. મારું દુઃખ જુદી થાય. એ ડાક્ટરને નાડીમાં આવે એવું નથી, અને ભુવાના ગણવામાં આવે એવું નથી. જુદી થાય. ગણો તો બધાયનું અને ન ગણો તો એકેનું નથી. પરંતુ મારી વિજ્ઞાપના નહીં ગણવા માટે જેટલે હું મારે વ્યવહારિક કોઈ દુઃખ નથી. પૈસા નથી માટે દુઃખ નથી. કોઈ જાતનું દુઃખ નથી. મારે ગણાવું જુદું દુઃખ. પરંતુ મારી વિજ્ઞાપના તે નહીં ગણવા માટે છે. કારણ એમાં કોઈ ઓર મર્મ રહ્યો છે. મર ભેદનું રહસ્ય આત્મા તમને. તમે જરૂર માનજો, જરૂર માનજો હું વિના દીવાના પણ આ કલમ ચલાવું છું. સસકી નથી ગયું, ગોળો નથી થયો, કે કેપ નથી કરી. દસ્તાવેજ કરે ને શું લખે છે? આ દસ્તાવેજમાં હું બિન કેપ થી સહી કરું છું.
અક્કલ હોશિયારથી સહી કરું છું એમ કૃપાલદેવ લખે તેમ મોડો નથી તો એવું એટલે સાચો પુરુષ જાણીને વાત કરે છે. આ તો ગોળિયો બોલ્યો તેનું કોણ ગણે એમ નહીં ગોળો નથી થયો. હું વિના દીવાના પણ આ કલમ ચલાવું છું. રાજતંત્ર નામથી ઓળખાતો તેરાત નામથી ઓળખાય છે. કેટલાય ભાવ થઈ ગયા. આ કયું નામ સાચું અને ભગવાનનું નામ ફરી કેવું એને કયા નામે કંકોત્રી લખવી મને એવું છે. જો ગયો તો જુદો જુદો નામ હરિતાર હજારો નામ કે નામ કયા નામે લખવી કંકોત્રી. અત્યારે રાજચંદ્ર છે. કોઈ વખતે વળી બીજા હતા. અત્યારે રાજતંત્ર નામથી ઓળખાતો ભવાણિયા નામના નાના ગામનો ભવાણિયા ગામ નાનું લક્ષ્મીમાં સાધારણ ગરીબ નહીં દાડો ચાલે એવું હતું. એવો પણ આર્ય તરીકે ઓળખાતા. આર્યો દશાથી મારી પુત્ર વૈષ્ણવ પુત્ર ગણાવું છું. કૃપાલદેવ જ્ઞાતિ દશાથી મારી અને કામ ભવાણિયા. આ દેહમાં મુખ્ય બે ભવ કર્યા છે. અમુખ્યનો હિસાબ નથી કેટલા દેહો કર્યા. ત્યાં મનુદેહમાં બે દેહ મુખ્ય છે કે જે દેહમાં પ્રજ્ઞાદેવને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થઈ. બીજો આ દેહ કે જે દેહ પરિપૂર્ણતા પામી સ્વરૂપને પામ્યા પરમાત્મા સ્વરૂપ. બે દેહ બાકી એનો કોઈ હિસાબ નથી. અમુખ્યનો હિસાબ નથી. કેટલાક ભાવ એને કૃપાને પોતાને જણાયા તો પહેલા વાત કરી છે પણ જ્ઞાન થાય બહુ બધું જાણતા હતા. પોતાના પૂર્વેના 800 ભાવનું જેને જ્ઞાન હતું આપણે વાંચી વાંચી કેટલું પુસ્તકો શીખીએ અને આ ભાવમાં પણ એની ગ્રહણ શક્તિ એટલી હતી. એક વખત વાંચે યાદ, એક વખત સોંભળે યાદ, એક વખત દીઠે યાદ. પૂર્વની કાળ તો ઢગલો થતો. અત્યારે પણ વેપાર ઢગલો ચાલતો હતો. આવા જ્ઞાની પુરુષ કૃપા આ કાળમાં એક ભાવ પોતે ભગવાન ચંદ્રપ્રભ સ્વામીના વખતમાં ટચમાં આવ્યા છે. દેખાયું એમને. એક ભાવમાં કૃપાદેવ મહાવીર સ્વામીના શિષ્ય હતા. સાધુ તરીકે સાથે વિચરતા હતા અને ભગવાનના બોધ ચાલતો હતો. તે વખતે એ સભામાં બોધ સાંભળતા હતા. ભગવાનનો ઉપદેશ ભગવાનના બોધની ધારા તારે છે અને એમની વૈરાગની ધારા તારે સાંભળતા એટલા લીન વચ્ચે એક ઈદવાની આદત થઈ. એક ઈદવા ગયા, બોધની ધારા છૂટી, વૈરાગની ધારા તૂટી. ને તો તે જ વખત કેવું જ્ઞાન થતે. કૃપાદેવમાં ને આબોમાં કોઈ ગુરુ નથી. કૃપાદેવના ગુરુ કોણ? મહાવીર. એક ભાવમાં પરમ કૃપાદેવ તિબેટના રાજકુમાર રાજાના કુંવર હતા.
એ પણ એક લખાયું છે જગ્યાએ પશુબારના પત્રમાં. એ ગભોમાં કૃપાળદેવ ઈડની આજુબાજુ જૈન દિગંબર સાધુ તરીકે વિચરતા હતા. આજથી લગભગ 400 વર્ષ પહેલા. તે વખતે દિગંબર જૈન સાધુ તરીકે વિચરતા દેહ છૂટ્યો. ખાવામાં કોઈ ઝેરી પદાર્થ આવ્યો. એની સાથેના 2 શિષ્યો દેહ છૂટી ગયો અને ત્યાં દિગંબરી રીત પ્રમાણે અગ્નિ સંસ્કાર થયેલો. ત્યાં દેડીઓ કરી છે. એ દેડીઓ આજે ત્યાં પ્રત્યક્ષ છે. જઈ આવજો. ગપ્પો મારેલો નથી. 3 દેડીઓ છે. અને તે ભાવમાં તેમનું નામ શ્રીમદ રાજચંદ્ર આચાર્ય હતું. એટલે કૃપાળને પોતાના પૂરેપૂરું જ્ઞાન હતું. આ દેહમાં મુખ્ય 2 ભવ કર્યા છે. અમુખ્યનો હિસાબ નથી. નાનપણની નાની સમજણમાં કોણ જાણે ક્યાંથી એ મોટી કલ્પનાઓ આવતી. પૂર્ણ સંસ્કારી એટલે વિચાર કરે આનું કારણ શું, આમ કેમ બને છે, આ બધું શું છે, દેખાય છે તે. એમ વિચાર કરતા કરતા પોતાનું પ્રજ્ઞાન થયું. નિમિત્ત મળીએ ગામમાં અમિત નામના માણસ એ છૂટી ગયો. કૃપાળ દેતા મરી જવાનો પહેલું સાંભળ્યું. બધા આગા પાછા થતા હતા. દાદાને પૂછ્યું, દાદા શું થયું? અમિતનો દેહ છૂટી ગયો. શું કરશો? એને લઈ જઈને બાળી મેળવીશું. આગા પહેલી વાત આ તો પટાવે કહેતા હશે. એવું હોતું હોય? મણ જે મણ કોઈ બાળી મૂકતું છે. દાદા શું કરે? બાળી મૂકવાના. આને મનમાં લગની લાગી કે આ છે શું, એમાંથી શું જતું રહ્યું એને બાળી મૂકવા જેવો થયો. તે સાથે સાથે પાછળ સ્મશાન સુધી ગયા. માણસ લાકડા ખડકીને મારે છે. કૃપાળદેવ ગયા. એક ઝાડ ઉપર ચડ્યા, બાવળિયાના ઝાડ ઉપર. વણિક બધા બાવળિયાના ઝાડ ઉપર ચડે. વણિયાનો જોઈ વિચારમાં ચડી ગયા. મારી મૂકે છે અને દાદા કે જીવ ગયો. એ ગયો શું, મારે છે શું? એમ કરતા અજ્ઞાનનો પડદો ખસી ગયો. પોતાના પૂર્ણ જ્ઞાન. અમુખ્યનો હિસાબ નથી. નાનપણની નાની કોણ જાણે ક્યાંથી મોટી કલ્પનાઓ આવતી. સુખની જિજ્ઞાસા ઓછી નહોતી. રાજમહેલ હોય, બાગ બગીચા હોય, લહેર પાટી હોય, બસ આવું જ છે રૂપિયાનો. લાડી વાળી કંઈક માન્યા હતા. મોટી કલ્પના એ બધું શું છે તેની હતી. એ કલ્પનાનું એકવાર એવું રૂપ દીઠું પુનર્જન્મે નથી. માથા ગુરજવા દે કઈ પણ લેર કરીએ પણ અંદર પૂર્ણ સંસ્કાર છે. અને આ જીવ ઊંચી કક્ષાનો છે તે
ડાબુ રહે કેમ બી ઉભ્યા વગર રહે જ નહીં. એક વાર એવું દીઠું કે પુનર્જન્મે નથી, પાપે નથી, પુણ્ય નથી, સુખે રહેવું અને સંસાર ભોગવવું, આવી કલ્પના લેર કરો બસ. એ જ કરે તેમાંથી બીજી પંચાયતમાં નહીં પડતા ધર્મની વાતો કાઢી નાખી. કોઈ ધર્મ માટે નિનાદિક કોઈ ધર્મ શ્રદ્ધા નહીં, બસ એવું થયું. થોડા વખત ગયા પછી એમાંથી ઓર જ થયું જે થવાનું મેં કલ્પ્યું ન હતું. તેમ તે માટે મારો ખ્યાલમાં હોય એવું કોઈ પ્રયત્ન પણ નહોતું, ઓચિંતું. છતાં અચાનક ફેરફાર થયો, કોઈ ઓર અનુભવ થયો. 1931 આવ્યો અપૂર્વ અનુસાર નિમિત્ત કારણ બની ગયું. અમિત ત્યાર પછી મન ક્લિયર કરીએ, પણ અંદર આત્મા છે ભાવ થયો રેવાય છે તે પછી. અને જે અનુભવ પ્રાય શાસ્ત્રો લેખિત ન હોય, શાસ્ત્રો લખેલું વાંચીએ, એને પોતે અનુભવ થયો, આત્મા દેખાયો, પૂરો ભવ દેખાયા. શાસ્ત્રો વાંચીએ તો દેખાય, અને અનુભવ થયો. કૃપાદેવી વાણી અનુભવની વાણી છે. બીજા કે છે તે એકાંત જૂઠા નથી, પણ અનુભવી નથી. આત્મા છે, નિત્ય છે, કરતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે, સ્વર્ગ છે, નરક છે, પાપ છે, પુણ્ય છે, એ બધું એને અનુભવની વાત કરી છે. બીજા વાત કરે વાંચીને. આ જગતમાં ઉપદેશકો ઘણા છે. અનુભવી કોણ? કૃપાદેવ. બીજા તો વાંચેલું કે છે, કલ્પેલું કે છે, સોંભળેલું કે છે, અને અનુભવલું કે છે. આંખો દેખાય એવા, પણ બહુ જોયો તેને. આજે જગતમાં આત્મા સંબંધી ભાષણ કરનારા ઘણા છે. કોણે આત્મા જોયો? સચ્ચિદાનંદે જોયો, વલ્લભાચાર્ય જોયો, શંકરાચાર્ય જોયો. કોઈ લખ્યો પ્રભુની વાત અદભુત લાગવું જોઈએ કે તેને આત્મા જોઈને વાત કરી. પ્રભુ શ્રી કહેતા આત્મા થઈને આત્મા બોલ્યો. લોકો તો ગઢ બોલતો ને કેટલું સરસ બોલ્યા. અનુભવની વાણી છે. કોઈ વાર અનુભવ થયો, અને જે અનુભવ પ્રાય શાસ્ત્રો લેખિત ન હોય, શાસ્ત્રો શું જડે? અનુભવની વાત જુદી, શાસ્ત્રી વાત જુદી. શાસ્ત્રમાં તો કલ્પનાઓ છે. શાસ્ત્રમાં તો જ્ઞાનીના વતન ઉપર લખાયેલું છે. દીઠું કોણે? તો સાચું કયું? અનુભવ એ સાચો. રવિ જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. ભગવાન મહાવીર સ્વામીને મોક્ષ જણાય છે. ગૌતમ પૂછે છે કે ભગવાન તે મોક્ષ કો દેવ
સ્વરૂપ કેવું? ત્યારે શું ભગવાન બોલ્યા? કૃપાઉદય પહેલા બોલ્યા, જે પદ શ્રી સરગને દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો તે સ્વરૂપને અન્ય વાળતે શું કહે? અનુભવ ગોચર માત્ર રીતે જ્ઞાન જો અનુભવની વાત છે. નાગર સુખ પામર પામર નવી જાણે, વલ્લભ સુખ ન કુમારી. અનુભવ તેમ કોણ જાણે? નર નારી. અનુભવની વાત જુદી. અનુભવ નથી, ગમે તેટલો ડાયો પણ તે જૂઠું જ. જાણતો નથી શું કે કલ્પના કરે. કલ્પના જૂઠી પડે. અજ્ઞાનીની કોઈ પણ કલ્પના સત્ય નથી, સત્યની નજીક સંભવતી નથી. ધન્ય માટે ફોફો મારો છો. નિર્દોષ દળનું કથન માનો, તે જેણે અનુભવ્યું. અનુભવ નથી એ શું કે આપણને કલ્પનાથી કે આ પુરુષે પોતાનો અનુભવ જાણ્યો. કોઈ ઓર અનુભવ થયો, અને જે અનુભવ પ્રાય શાસ્ત્રો લિખિત ન હોય, જડવાદને કલ્પનાઓ પણ નથી. જડવાદીઓ શું જાણે છે? ભૌતિક પદાર્થ ભેગા કરું, બહુ ગુનાબંધ કરું. એના આત્મા સમજી ખ્યાલ ક્યાંથી આવે? પરભવ છે, આત્મા છે, એ તો શનિની વાતો કરે છે. બહુ તો એ વંશ પરંપરા જુએ છે, બહુ પરંપરા નહીં. જ્ઞાનીની વાત જુદી છે. સમજાય કે ન સમજાય પણ એનું કયું કરું. બીજો બુદ્ધિથી ગોઠીને વાત કરે, પણ એ જાણતો નથી. અંધો ને પલાય નથી, તે ક્યાંથી આપવાનો? જેની પાસે છે જ નહીં. તો સાપ જાય, જીવ તાટીને પાછો આવે. આ ભાઈ હરખા, હું તું હરખા હોય તો આપે ને. કુવામાં હોય તો વાડામાં આવે. આ કાળમાં કૃપાઉદેવ સિવાય આત્માના અનુભવની વાત કોઈ કરી નથી. વાંચીને કરી છે, અનુભવ નથી કરી. અનુભવ અનુભવ પ્રાય શાસ્ત્ર લિખિત ન હોય, જડવાદની કલ્પના પણ નથી. પરભવ કેવો? જન્મ્યા લ્યો, સીધે જન્મ્યા લ્યો, મરી ગયા લ્યો. જે યોગ થયું તો દેવ યોગ નાશ. એની કલ્પનામાં આવે ક્યાંથી? ગમે તેવું કલ્પે તે પણ કલ્પના તે કલ્પના જ. અનુભૂત અનુભવ. માનસી માસ્તર તમારી સાથે ધારાળો ખેતરો રે ઝૂંપડા રહેતો હોય, એને ઊંચા ગનિકલ સ્થિતિ હોય, નાગર સુખ પાવર કેમ નહીં જાણે? તે પાળના માસ્તર, તે પાળના પટેલ, જર મોતીલાલ, એમનું ધર્મ જ હગું. ત્યાં ગયા તો હાથે માનસીને લેતા ગયા ધારાળા. શેના લેતા ગયા? પેલા જર મોતીલાલ નો ભાઈ પ્રભુ મોતીલાલ માસ્તર હતા, એટલે મૂર્ખ. પછી જમવાનું થયું. તે દાડ તો ધાન કોણ બેહાડે? મન નતા બેવા દેતા વણિયા લોકો. અત્યારે મન ભેગા બેહાડો. અમદાવાદ ગયેલો ને, જમવા તો કોણ સપાટ આગા બે તું બે તો કઈ વાંધો નહીં. તો ધારાળાને હાથે કોણ બેહાડ? તે દારે તેને બારે રવેશી ખાવા આવ્યું, અને પેલા જર મોતીલાલ રચડામ જમે છે. ખાવા સરગવાની શીકોનું શાક આવ્યું. માનસી અમને હસાવતો, ઘણું ચાવ પણ કરું.
સામો બેઠો તો જોઈને ખાત. તાર માસ્તર થયેલો બુદ્ધિ વગરનો હશે, અનુભવ નહીં. નાગર સુખ પામર નવી જાણે, બલબ સુખ ન કુમારી. અનુભવ તેનું કોણ જાણે નર જાણે. માટે આત્મિત કરવું હોય તો અનુભવ કરજો. બાકી બીજાની પાસે જશો તો અંધો અંધ પડાય, ઓંધરાની પાસે ઓંધળો જાય. જળવાદીઓની કલ્પના પણ નથી. એવો હતો, ક્રમે કહીને વધ્યો અનુભવ. દાડે દાડે વિશેષ આત્મજ્ઞાન થવા લાગ્યું. વધીને અત્યારે તુહી નો જાપ છે. તુહી ભગવાન, પ્રભુ, આત્મા, એ જ, બીજું નહીં. બીજું બધું જગત ભૂલાઈ ગયું. ઉત્તમ વસ્તુ પ્રાપ્ત થાય પછી બીજા તરફ નજર જાય. અમિત આખ્યો લવલેશ માકર સમુખ નવૃતેજી. એ તો ના ખાધું હોય તો સુધી કોદરણ ભડી ઘોરું લાગે, પણ અમૃત પાક ખાધો હોય ત્યારે ખબર પડે કે કેવું હોય. કોદળ ભડકું એટલે સસ્તામ સત્વો ના. મૂળ તો કોદરામાંથી 25 કોદરી નીકળે, તે પાછું 8 આને મણ. પણ ગરીબ બિચારો ઘી ખાય, અથોલા દળે, થોડો હાથે ઓછું થઈ જાય. અને એને છાશ ને લોટ ભેગું કરીને મીઠું કહીને કરે, તાવડું ભાઈ ખાય. કેવું લાગે એને? ખાટું ખાટું, મીઠું મીઠું. પણ એને કદી હાલ ખાધું હોય ત્યારે ખબર પડે ને. એમ આપણને જે અનુભવ નથી આત્માનો, એ પૂતગલના સુખના સુખ માની બેઠા છીએ. પણ જે દારે આત્માનો સુખ અનુભવતા નાખ્યા તો આ તો છેતરાયો. તું તેનો જાપ કરે છે, હવે સમાધાન થઈ જશે. આગળ જે નહીં મળ્યા હોય અથવા ભયાદિક હશે તેથી દુઃખ હશે, એવું કઈ નથી. આગળ નહીં મળ્યા એટલે શું આગળ વાત કરી કે મને લક્ષ્મી સંદુક જાણશો નહીં, પુત્ર જાણશો નહીં, લક્ષ્મી સંદ જાણશો નહીં, કીર્તિ જાણશો નહીં. એ બધા નથી મળે દુઃખ નહીં, દુઃખ જુદી. આ જે મને અનુભવ થયો એ વાત મારે કેવી કોને? કોને કહીએ? કોણ સમજે? મને જે વેદન થાય છે એવું વેદન થયું હોય તેને થાય, બીજા શીખર પડે. કોઈ વખત ગોળ્યો થયો છે પોલીસ સ્ટેશનમાં, ગોળ્યો થઈ ગયો છું, કારણ કે એની દશા જેવું હોય તે જાણે. અને એવું જેને વેદન નથી તો એને કઈ ગોળ્યો છે જવા દેતું. તર બોલે બરોબર નથી. દુખિયો દુખડા સાંભળી અડધો દુખડો લઈ લે. સુખિયો દુખડા સાંભળી હશે તાળી દે કે મને આ દુઃખ છે. દુઃખ થયું. એવું દુઃખ જયારે થયું તે જાણે કે બાપ મને થતું એવું સુકાતું હતું, મરી ગયો જાણે. એને ખબર પડે સંવેદના એ કૃપાવતીને આ દુઃખ છે, અંદર જણાવ્યું છે. પણ વાત ખબરદાર કોઈ નથી. કોને વાત કરવી? કોઈ કાન ધરતો નથી. કાન ધરતો પૈસાનું, ખાવાનું પીવાની વાત કરો ને, પૈવાની વાત કરો ને, ખેતીની વાત કરો ને, ધારકની વાત કરો ને, વિજ્ઞાનની વાત કરો ને. આ શું થયું? આત્મા 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 કરે. અને એની લગ્ન આણે અમિત આખ્યો લવલેશ
હવે કે અમે નાખતું પેલો કોદરાળો માને કે ખાટો છે, મીઠું સારું છે, મેં ખટાશ વધારે છે, કે વિચારો જાણે. એટલે એની વાત સાંભળવા કોઈ કાન ધરતો નથી. એ મારે કોને વાત કેવી? કોણ મળ્યા? સ્વભાવભાઈ. પેલો તો શું લખ્યું? વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ એકલો છું. મારી વાત કોણ છે? ભર્યા બજારમાં એકલો ટોળો ફૂલ, કોઈ મારું સહેલું, કોઈ ને સાથ. એનું વેદન એનું તો કે જાણે, બીજો શું જાણે? આગળ જે મળ્યા નહીં હોય અથવા ભયાનક હશે તેથી દુઃખ હશે એવું કઈ નથી. એમ ખચિત સમજાશે. સ્ત્રી સિવાય બીજો કોઈ પદાર્થ ખાસ કરીને મને રોકી શકતો નથી. એટલે એમાં વિષયવૃત્તિ નહીં, ઋણાનુબંધ છે. ભોગાવડી કર્મ આપણી કલ્પના ના આવે, કારણ કે આપણે ભોગાવડી કર્મ નહીં, વિષયમાં લટલું થઈને ગોઠવીએ. એ તો દેખે છે કરવા જેવું નથી, પણ જેવું પદા વગર આપણી એની કલ્પના જુદી છે. મેળવ્યા છે કે અમે વિષય ભોગવે છે, એ ભોગવતા નથી, છૂટવા માટે છે. આપણે લબદાઈએ છીએ એટલે એની જોડે ના બેસાય. એ પણ અમે પૈણા છે, હરખું થઈ ગયું. એમને છોકરા મારે છોકરા. જ્ઞાનીનો દરેક પ્રવૃત્તિ છૂટવા માટે છે, અજ્ઞાની બંધાવા માટે છે. આપણે જોડે મેળવ ના મળે. હું એવો સમજો, હું વેપાર કરતા હતા, હું પણ એ પડ્યા હતા, મારે એના છોકરા હતા. એની વાત જુદી છે, તમારી વાત જુદી. એને તો આગળ લખ્યું ને, જિજ્ઞાસા નથી છતાં પુરકમ કોણ ઘેરે છે? કેટલો ત્રાસ લાગતો. નથી જોઈતું, નથી ગમતું, છતાં પરણે નાખ્યો. ગુણને કાદો ગમે, કાદોમાં રમે, કાદોમાં રોટે. મિષ્ઠા ખાય. ત્યાં આગળ કોઈ માણસ પરાંડા બી રાખ્યો હોય કાદો આગળ, તો પેલું ગુણ શું જાણે? અને મજા આવતી માને. એને મજા ને ત્રાસ માંગે છે. પેલો ગુણ જો ઘર બધા પણ પડતી છે. એમ આપણે જ્ઞાનીને સંસારમાં દેખીને વિષય માનીએ તો મજા પડશે તેમ લાગે, પણ નહીં, જિજ્ઞાસા નથી. છતાં પુરકર્મ કોણ ઘેરે છે? આપણી કર્મતા બદલા. એ દશા ઊંચી હોય તે આપણે શું જાણીએ? આ કાળમાં એક અદભુત પુરુષાકારમાં થઈ ગયો. બીજે લોકો નમાવા જેવું નથી. એને તોલે કોઈ નથી. છતાં સંસાર રહેવું પડ્યું. પેલાને ના છૂટકે રાખ્યો હોય કાદોમાં, પેલું ભૂળજણ બધા પણ મજા નથી પડતી, ત્રાસ લાગે છે. કેવો ત્રાસ? તપ્તલો પદ તૃતિ સમીજી, ત્યાં તો નિવૃત્તિ. તપેલા લોડા ઉપર પગ મૂક્યો હોય, ધીરજ રે, પગ ઉપાડી લઉં દજાવાય છે. એને કામ કરતો ત્રાસ લાગતો. આપણે તો ખાવા બેઠા લટ્ટુ થઈ જતો. ખરાબ બચ્ચા મજા પડી. એને મજા નથી. પૂર્વ કર્મે પરાણે થકેલો.
સ્ત્રી સિવાય કોઈ પદાર્થ રોકી શકતો નથી, એટલે કે ઋણામાં પતાવા રહ્યા છીએ. બીજા કોઈ પણ સંસારિક સાધને મારી પ્રીતિ મેળવી નથી. પૈસાએ મને ખેંચ્યો નથી, મકાને મને ખેંચ્યો નથી, કીર્તિએ મને ખેંચ્યો નથી, પણ પૂર્વકર્મ ભોગવીને છૂટું થવાનું છે, માટે આ ભોગાવડી કર્મ ભોગવું છે. ભોગાવડી કર્મ ભોગવવા છૂટકો નથી આપણને અને બે નહીં, પણ આપણે રાજી થઈ અને રાજી નથી થતા. એને ત્રાસ લાગે છે, આપણે રાજી થઈ, એટલો જ ફેર. પ્રાણી માત્ર પ્રાર્થને ભોગવે છે, ભગવાન તીર્થંકર પ્રાર્થને ભોગવે છે, આપણે પ્રાર્થને ભોગવી છે. પણ ફેર શું? ભીતરે ઉદય પ્રયોગ સ્વરૂપથી ઈચ્છા નહીં, એને ઈચ્છા નથી, આપણી ઈચ્છા છે. આપણે પડવાની ઈચ્છા છે, એમ નથી. આપણે ખાવાની ઈચ્છા છે, ન્યાય ખાતર આપણે ખાઈએ છીએ, આપણે ઈચ્છા રાખીએ છીએ ને ઈચ્છા નથી. કોની કલ્પનામાં આવે વાત? આવા વિજયી વિતરાગીની દશાની કલ્પના શું કરી શકીએ? વિષયોથી જેની ઇન્દ્રિયો આર્ત છે એને શાંત પરમ સમાધિ સુખ પ્રતિનિધિ ક્યાંથી આવે? એ તો એમ કે વિષય બધા નથી. બીજા કોઈ પણ સંસારી સાધને મારી પ્રીતિ મેળવી નથી. પૈસા એટલે ગમતું હોય તો ના નથી ગમતા. દુકાને બેઠા ત્રણ વાણિયા ઘેર જવેરાત તો એમ ગમતી નથી ગમતું. શું અમે કારકુટબી જ દેખીએ છીએ? જે પૈસાને પોતે કારકુટબી જ દેખે છે એનો વેપાર કરે. કોઈ નામ મનાય તો કોઈ વેપાર તો કારકુટનો આપણી કલ્પનામાં આવ્યું નથી. એક અદભુત પુરુષ આ કાળમાં થઈ ગયો. સારું થયું કે આ શબ્દો મૂકતા ગયા. તેમાંથી સાચો કે વિચારક એ તેનો સૌ અર્થ કરે તો બીજા અવરો અર્થ કરશે. સ્ત્રીના ધનો જિજ્ઞાસ ઓર છે અને વર્તના ઓર છે. નથી કરવાનું તે કરવું પડ્યું, બાકી જિજ્ઞાસ નથી કરવું. પણ પરણ નાખ્યું, શું કરે? ડાબી રાખ્યો. જગત ના વિષયો પ્રત્યે જેને વિતરાગતા છે એને વિષય ના ગમે. આપણને સંસાર સારો ગમે તે નથી ગમતો, છતાં રહેવું પડે છે. રહેવું પડે તો કેવું લાગે? સંસાર ના ગમે, ખારો લાગે. ખારો લાગે ઉભો રે. અને આપણે કેવો લાગ્યો છે? મીઠો મીઠો. મીરાબાઈ શું કહ્યું? મને જગ લાગ્યો છે ખારો રે, ગોવિંદ પ્રાણ અમારો રે. આપણે ખારો લાગ્યો, મીઠો મીઠો લાગ્યો. ક્યાં મેળ? ખારો લાગે તો ઉભો ના રે. આવી એક કલ્પના શું કરી શકીએ કે જેને સંસાર ખારો લાગ્યો તે મૂકી દે? ના, આપણને ખારો નથી લાગ્યો, આપણે જોઈએ, ઓધીએ, ના મળતો ઉદેરીને પણ લાવીએ. આવું મારે જોઈએ. કુંવારો હોય તો પૈમાની ધૂનમાં ફરતો હોય, બરે 5,000 રૂપિયા આપવા પણ પૈમાન મળતા. કે એને એ છે બીજું ખ્યાલ નથી. જ્ઞાનીને નથી ગમતું, છતાં રહ્યા છે. રેશી તે પણ ના છૂટકે ભોગાની કમને કારણે રહ્યા છે. સ્ત્રીના સંબંધમાં જિજ્ઞાસા ઓર છે અને વર્તના ઓર છે.
એક પક્ષે તેનો કેટલોક કાળ સુધી સેવન કરવું ચમત્કાર છે. છૂટકો ને ભોગાવડી કર્મ છે. ભોગાવડી કર્મને છોડવાનો કોઈ સમજ નથી. ભગવાન ઋષભદેવ 83 લાખ પૂર્વ સુધી ગર્ભામાં રહ્યા. એક પૂર્વ એટલે કેટલું? એક પૂર્વ એટલે 70,56,000 કરોડ વર્ષ. 70,56,000 એની પર કરોડ વર્ષ. એવા 83 લાખ વર્ષ સુધી રહ્યા. કેમ? એ પ્રમાણે ગ્રસ્ત ભોગવાનો હતો, એને છૂટકો જ નહીં. તો જ્ઞાની નહોતા, તીર્થંકર થવાના હતા. એટલે કે ઋણાનુબંધ કોઈ છોડતો નથી, પણ છતાં જ્ઞાની ગ્રસ્ત સતત જ્ઞાની હોય છે. હવે એક બાકી રહ્યું પૂર્વ. ત્યારે પોતે દીક્ષા લીધી. સ્કેલથી ગણીએ તો આજના 83 વર્ષના ડોસાએ દીક્ષા લીધી, પછી એક વર્ષ જીવ્યો. શું કેવું છે? પૂર્વ જ્ઞાન ભોગવવા પડે છે, ભોગવવા પડે છે. જિજ્ઞાસા નથી થતા રહેવું પડે, ત્રાસ લાગે તો રહેવું પડે. એક પક્ષે કેટલા કાળ સુધી સેવન કરવું સમજતો. કેમ? આપ્યા વગર છૂટકો નથી દેવું. ગમે કે ન ગમે મારું દેવું આપતો જા. મને નથી ગમતું પણ મારું દેવું આપતો જા ને. તથાપિ ત્યાં સામાન્ય પ્રીતિ અપ્રીતિ છે. સામાન્ય પ્રીતિ અપ્રીતિ, એના પ્રત્યે બહુ મોહ નથી. મોહ નથી છતાં ભોગવે છે. પણ દુઃખ એ છે કે જિજ્ઞાસા નથી, ઈચ્છા નથી, ગમતું નથી, છતાં પુરકર્મ કોણ ઘેરે છે? આ દુઃખ. નથી ગમતું તે ભોગવવું પડે. ન ભાવતું ભોજન ખાવું પડે. રેતીના કોળિયા ચાલવા પડે. વિધાન તો ગમે, પણ એને નથી ગમતું એમ રહેવું પડે. કલ્પનામાં આવે દુઃખ. કેવું દુઃખ? જિજ્ઞાસા નથી છતાં પુરકર્મ કોણ ઘેરે છે? અને એટલેથી પતતું નથી. એને લીધે નહીં ગમતા પદાર્થોને જોવા, સૂંઘવા, સ્પર્શવા પડે છે. નહીં ગમતા પદાર્થો જોવા પડે છે, સ્પર્શવા પડે છે. કલ્પના શું કરી શકીએ? આપણે વિષય વિતરાગને શું માપી શકીએ? માપવાનું આપણે કયું તાકાત છે? મીઠાની પૂતળી દરિયોમાં પા ગઈ, ઓગળી ગઈ. એમ ભગવાન જ્ઞાનીનું જ્ઞાન તમે શું માપ? દરિયાનું માપ બાપો બાળક પોળા કરી દે. દરિયાનો આવડો મોટો દરિયો, આવડો. જ્ઞાનીને માપવાની આપણી કોઈ તાકાત નથી. ઉપમા આપ્યાની તેને તમારા પિતે વ્યર્થ આપવાથી નિર્મતિ મપાઈ મેં માની છે. તમારી મતિ મપાઈ ગઈ. આટલું જ છે. કોઈક અદભુત પુરુષ આ કાળમાં થઈ ગયો છે. ભૂતકાળમાં જે પુરુષો થઈ ગયા તેમાંનો આ. અમે પોકાર કેમ કરીએ છીએ? રેવાતો નથી બોલ્યા વગર. આવો પુરુષ
એને અમને વાતાળ બનાવ્યા. આવો પુરુષ આકારમાં બીજું બધું મૂકીને બસ એના ભજન પડો ને, બીજું કઈ કરવા જેવું નથી. ખવાય તો ખાજો, પીવાય તો પીજો, પણ ભજન તો કરજો. આવો જોગ આજે મળે છે. સૂંઘવા સ્પર્શવા પડે છે, ત્રાસ લાગે છે, કમકમાર છે તે વસ્તુ ખાવી પડે છે. ન ભાવતું મોડા લોચાવડ તો કરી જવું પડે છે. અને એ જ કારણથી પ્રાય ઉપાધિમાં રહેવું પડે છે. આ ભોગાવડી કર્મ એને કારણે અમારે ઉપાધિમાં રહેવું પડ્યું. સંસાર, વ્યવહાર, ભણવાનું, દુકાન, શા માટે? ભોગાવડી કર્મ દેવું પતાવવા માટે. જ્ઞાની સંસારમાં રહ્યા હોય તો દેવું પતાવવા માટે, ન વધવા માટે નહીં. જ્ઞાનીની બધી ક્રિયા છૂટવા માટે છે, અજ્ઞાની બધી ક્રિયા બંધાવવા માટે છે. દ્રૌપદી પરણે છૂટ્યા, અજ્ઞાની કુંવારે તો બંધાય. મનમાં કઈ ગોટાળા હોય, કુંવારો એટલે બ્રહ્મચારી, મનમાં કઈ ગોટાળા હોય. વાત અદભુત છે. કર્મ કૃપા એટલે કોણ? બધેથી મૂકીને વસે ને વળતો આવો પુરુષ આ કળીમાં આપણને મળે. ઉલ્લાસ કેમ નથી આવતો? તું વિયોગ સ્ફૂરતો નથી, અચિંતિત માત નથી, પ્રફુલ્લિત ભાવ. આવો પુરુષ ના હળતા કળમાં આપણને મળે. ઉલ્લાસ કેમ નથી આવતો? તેને સામાન્ય કઈ નાખ્યું, મને કઈ ગણતી જ નથી. આવા પુરુષે સંસારમાં રહીને ટૂંકી જિંદગીમાં, અડધા કળિયુગમાં, અને તે આયુષ પણ થોડું, તે વ્યાધિગ્રસ્ત, ઉપાધિગ્રસ્ત, તેમાંથી આપણે તરણ માટે તન નાખ્યું. અમૃતની સતોડી નારિયેળી મૂકી ગયા. એને થયું શું? એક માણસે કૃપાલને પત્ર લખ્યો કે સાકરનો શ્રીફળ મોકલજો. કૃપાના વતનને સાકરના શ્રીફળ સાથે વળખાણ સરખાણમાં. સાકરનું શ્રીફળ એટલે નારિયેળ કેવું લાગે? ગળ્યું ગળ્યું લાગે ને. પણ કૃપાદે જવાબ શું આપ્યો? સાકરનું શ્રીફળ બધાએ વખાણને માગ્યું છે, અહીં તો અમૃતની સતોડી નારિયેળી છે. આખી નારિયેળી અમૃત. એ તો શ્રીફળ તે ગળ્યું લાગે, અમર તો નહીં. સાકરનું શ્રીફળ ગળ્યું લાગે પણ અમર તો ના કરે. અમૃતની સતોડી નારિયેળી છે. જ્યોથી ખાવ ત્યાંથી અમૃત. એનું પોદરું, થળિયું, મૂળિયું, ગોટલી ચોટલી બધું. ઉપમા આપ્યા ને જેને તમારા કૃતે વ્યર્થ, આપવાથી નિધમતી. મહારંભ, મહાપરિગ્રહ, ક્રોધમાન, માયાલોભ એવું કઈ જગતમાં કઈ નથી. એ વિસ્મરણ ધ્યાન કરવાથી પરમાનંદ રહે છે. આત્મા મરી ગયા પછી બહાર શું? બહાર નીકળે દુઃખ, સ્વરૂપમાં સુખનો પાર નથી. બહાર નીકળે દાઝી જવાના. કૃપાદે મુનિઓને કહ્યું, મુનિ બહાર લક્ષ્ય દેશો તો વિક્ષેપ દુઃખનો પાર નથી. અંતરમાં બહાર છે જ નહીં. આત્મા પરમાત્મા થઈ શકે પોતે, બહાર ક્યાં લેવા જવાનું?
એનાની પૂછતો વિશ્વાસ આવે, કામ થઈ ગયું. બીજું કશું ના કરશો, શ્રદ્ધા રાખો. શ્રદ્ધા પણ દુલ્હા, બધું મળે. શ્રદ્ધા શ્રદ્ધા થઈ તો સંકિત. કઈ શ્રદ્ધા? કૃપાદેવ સાચા છે. એટલે એનું બધું આપણે સંમત થઈ ગયું છે. દેહાથી વિનાત્મા રે, ઉપયોગી સદા અવિનાશ, એમ જાણે સદરૂપે. એના કહેવાથી આ માન્ય થાય. એના શ્રદ્ધા ન હોય ત્યાં સુધી બધા ચરિત્રો પણ નકામો છે. ઉર્ધ ભાવ કરી એવું ભૂતો લટકે, ભસ્મ લગા કર ભટકે, સંકિત નવી લયું રે તે તો રૂલો ચતુર્ગતિમાં. શ્રદ્ધા જોઈએ. આચરણ પછી આચરણ આગળ કરવો છે, પણ શ્રદ્ધા તો હોય ને પછી શું કરવાનું? શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા ગઈ તો ગઈ. ચારિત્રનો લટકો ઠેકાણે આવે, શ્રદ્ધાનું ઠેકાણ ના આવે. શ્રદ્ધા ભ્રષ્ટા બહારના આચરણ ના થાય તો વાંધો નહીં, કરવો તો પડશે, પણ પેલી શ્રદ્ધા કરો. શ્રદ્ધા જ નથી. શ્રદ્ધા નથી શું થાય? જે દિશામાં જવું છે એ દિશા તરફ મોડું નથી કર્યું, દોડે. ક્યાં જવાનો? બીજી બાજુ જવાનો. સૌ ગમણો, દોઢ મુકા થમણી. તમારે જે કરવું છે એ પૂરતી શ્રદ્ધા રાખો. શ્રદ્ધાનો ઠેકાણો નથી. ઉપવાસ કરે, વ્રત કરે, તપ કરે, દાન કરે, આત્મા છે કે ના? તો કોની વાર વ્રત કર્યું છે? દેહાદિથી બિનાત્મા રે, ઉપયોગી સદા અવિનાશ, એમ જાણે સદરૂપદેશથી. માર તો સહેલો છે. આવો સહેલો માર્ગ દુનિયામાં કઈ નથી. પણ આ જેને વિશ્વાસ નથી એટલા જગતમાં માથાકૂટ કરે છે. વિશ્વાસ જ્ઞાન તો તારણ મુલાત નથી, એટલે કે માનવું પડશે. નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. શ્રદ્ધા વગર કામ છે. દોડે છે, કઈ જવું છે ફરણ કોમે, કઈ દિશામાં કુમાર જવું છે તો ક્યાં જઈશ? શ્રદ્ધા હોય તો કામનું. શ્રદ્ધા હોય ને તો ધીરે ધીરે પણ જશે, પહોંચશે. શ્રદ્ધા નહીં હોય તો અવરી પકડી છે, દૂર જશે. કઈ શ્રદ્ધા? એ તો નામ જોગી વાત કરીએ છીએ. આ હરતા કળિયુગમાં પરમ કૃપાની શ્રદ્ધા. એણે પોતે કહ્યું અમે કરુણા સાગર છીએ, કૃપા સાગર છે, બીજા મહાવીર છીએ. તો કોને પૂછવાનું? એનાથી મોટો કોણ તેને પૂછવાનું? કૃપાદેવ પરમાત્મા પામ્યા છે, કોને પૂછવા દઈશો? એના ખબર શ્રદ્ધા રાખો. એનો વળી સાક્ષી બીજો કોણ? કૃપાદેવ પરમાત્મા છે કે નહીં? બીજાને કોઈ પૂછવાનું? એનાથી મોટો કોણ? અને બીજા પોતે શ્રદ્ધા ને તેમ થયું. આ કાળમાં પરમ કૃપાદેવના સંગ આપણો છૂટકો નથી. ખાવ પીવો એનો વાંધો નહીં, પણ જો એનો વાંધો નહીં. શ્રદ્ધા મજબૂત રાખ, કૃપાદેવ બસ. આ કાને અપેક્ષાએ તેના ખોળામાં સમર્પણ કરો. તેને ઉપર ન કાથી જોવા પડે છે એ મહાખેડ. અંતરંતર્યા કોઈ પણ સ્થળે ખોલી શકાતી નથી. આ વાત અમે કોને કહીએ? કોઈ સાંભળવા તૈયાર નથી, કોઈ કાન દેતો નથી. કાન દે તો સંભળાવીએ, પણ કોણ? અમારી આત્માની વેદના
અમે વેદી રહ્યા છે. કોઈ એવો માર જેવો હોય સંવેદના તે ખબરે. કૃપાળુજીને કોણ મળ્યા? સ્વભાવ. શું કહ્યું? તમે અમારા ઈચ્છાનું આપ્યું નહીં. અમારી ઈચ્છાનું સુખ તમે કઈ ઈચ્છા? સત્સંગ. આત્માની વાત સાંભળનારો કોઈ નથી. આત્મા શું કરો છો? પૈસાની વાત કરો, ખાવાની વાત કરો, ગળાની વાત કરો, વિજ્ઞાનની વાત કરો, ભ્રાંતિની વાત કરો. લોકોને આ આત્મા તો જડશે જ નહીં. શરીર શું બસ આ ઉદાહરણ થતું કરવાનું છે. શ્રદ્ધા સિવાય બીજો ઉપાય નથી. અત્યારે તો અનુભવ નહીં આવે, પણ જેને અનુભવ્યું છે એનો કયા પ્રમાણે કરશો તો પછી તમને પણ સાક્ષાત્કાર થશે. પછી પૂછવું નહીં પડે. પણ જ્યાં સુધી સાક્ષાત્કાર નથી ત્યાં સુધી અનુભવનો કયું કરવો પડે. નિર્દોષ દર્દો કથન માનો તે જાણે. અંતરંતર્યા પણ કોઈ સ્થળે ખોલી શકાતી નથી. એવા પાત્રોની દુર્લભતા મને થઈ પડી. કોની જોડે વાત કરી? એ જ મારા દુઃખમતા. આ મોટું દુઃખ આગળ લખ્યું પેલું દુખિયા મનુષ્યનું પ્રથમ પેલા શ્લોકાએ સાબિત કર્યું છે. સુખધામ આનંદ સુસંત જહી